સામાન્ય રીતે જોવા જઈએ તો આગામી 26 ફેબ્રુઆરીના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા લેવાના છે, જેમાં એસએસસીમાં 4 અને એચએસસીમાં 2 એમ કુલ 6 કેન્દ્રો ઉપર છે. 6 કેન્દ્રો ઉપર 72,668 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આપણે જેલમાં જોઈએ તો જેલમાં ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4 એમ 13 જેટલા કેદીઓ પરીક્ષા આપવાના છે. 6 ઝોનલ અધિકારીઓ છે, તો 6 ઝોનલ અધિકારીઓ સાથે મિટિંગ થઈ ગઈ છે. કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એસટી વિભાગ, બીએસએનએલ વિભાગ, એમજીવીસીએલ વિભાગ, આરોગ્ય વિભાગ, અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ સાથે પરીક્ષાને સંબંધીને મિટિંગો થઈ ગઈ છે. એ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં પરીક્ષા સંદર્ભે જાહેરનામા પણ પાડી દીધા છે. જિલ્લાનો કંટ્રોલ રૂમ 25/2થી રોજ ચાલુ કરવામાં આવેલ છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષાનો કોઈ પણ તાણ ન અનુભવે માટે 14 જેટલા જુદા જુદા કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. તેમાં દરેક વિષયના નિષ્ણાત તેમજ સાયકેટ્રિક પણ છે. આમ જોવા જઈએ તો પરીક્ષા સંદર્ભે ખૂબ સંચાલકશ્રીઓ સાથે અને સપની બેઠક 2 દિવસમાં યોજાઈ જશે. આ વખતે નવી વિગત એ છે, કરજણ ખાતે વિજ્ઞાન પ્રવાહોનું કેન્દ્ર ચાલુ કર્યું છે. એ ઉપરાંત ખાસ દિવ્યાંગ વિદ્યાર્થીઓને કલાકને 20 મિનિટ લેખે 3 કલાકની 60 મિનિટ લેખે 1 કલાક વધારે આપવામાં આવશે. આમ શિક્ષણ વિભાગ, વહીવટી વિભાગ અને પોલીસ વિભાગ એસએસસી અને એચએસની પરીક્ષા લેવા માટે કટિબદ્ધ છે. ખાસ મારા તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે, ટ્રાફિક વડોદરામાં થાય એ સંદર્ભે ઘરેથી અડધો કલાક વહેલા નીકળે, જેથી એમને એ સામનો ન કરવો પડે. એ ઉપરાંત રિક્ષા એસોસિએશન સાથે પણ બેઠક થઈ છે. જો કોઈ પણ બાળક અટવાયું હશે અને જો એ રિસિપ્ટ બતાવશે તો પણ એમને નજીકના પરીક્ષા કેન્દ્રોએ પહોંચાડશે. એ ઉપરાંત કોઈ પણ શાળા કોઈ પણ વિદ્યાર્થીની રસીદ અટકાવી શકશે નહીં. જો આવી કોઈ પણ શાળા કાર્યવાહી કરશે તો એની સામે બોર્ડના નિયમ મુજબ કડકમાં કડક પગલાં લેવામાં આવશે.